ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ વિઠલાણી છે, એક વેપારી છે, રેડીમેડ કપડાનો ધંધો કરે છે. તેમને બીએનએસ કલમ 316(5) 54 મુજબની ફરિયાદ આપેલી છે. તેમાં હકીકત એવી છે કે શબ્બીર કાસમાણી છે, અગાઉ તેમના ત્યાં કામ કરતા હતા અને એમના ભાગીદાર છે આસિફ લાખાણી. તો એ બંને વ્યક્તિઓએ એમને લાલચ આપેલી કે આપણે ડ્રાયફ્રૂટનો ધંધો કર્યો તો તેમાં પ્રોફિટ સારો થયો છે, જેથી આ બાબતે ધર્મેશભાઈ અજય ગીલાને એમને પ્રોફિટ સારો મળશે એ લાલચે 40 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને આ સામેવાળાએ છે થોડા થોડા ચેકો આપેલા. જે ચેકો આ બાહેધરી પૂરતા આપેલા અને શરૂઆતમાં થોડો પ્રોફિટ કરીને એમને આપેલું ફરિયાદીને. ત્યારબાદ બંને વિષમો ગાયબ થઈ ગયેલા અને આ બાબતે પછી પોતે છેતરાયા હોવાનું જાણ થતાં ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બીએનએસ મુજબની આપેલી છે અને આ કામના આરોપી આસિફ લાખાણીને હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અટક કરેલ છે અને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે.